તો આપ સૌનો આભાર એટલા માટે માનીશ કે ટૂંકી નોટિસ દરમિયાન પણ આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. એક ગંભીર બાબતને લઈને આજે આપની વચ્ચે આ પ્રેસ પણ ધરાવે. આપ સૌને ખબર છે કે ગુજરાતમાં યુવાનોની અંદર જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પકડાય છે, છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સનું સેવન વધી ગયું છે. જેમ ઉડતા પંજાબની વાત કરતા હતા એમ ઉડતા ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખુલ્લે આમ બેફામ દારૂ જુગારના અડ્ડાવાળા. જ્યારે આ બધી બાબતને લઈને આપને ખબર છે કે આખા ગુજરાતની અંદર જ્યારે દારૂ જુગારના અડ્ડા ઉપર લોકો પણ પબ્લિક પણ રેડ પાડે છે, ધારાસભ્યો પણ જાય છે, આગેવાનો પણ જાય છે અને મોટી સંખ્યાની અંદર દારૂ જુગારના અડ્ડા પકડાયા છે અને ચાલે છે. આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં જે પ્રમાણે દારૂ જુગારનો વેપરો થાય છે અને મેં શરૂઆતમાં કીધું તે પ્રમાણે હવે અનહદ રીતે ડ્રગ્સનો પણ જે વેપરો થાય છે તે અસહનીય છે. ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબ નુકસાનકારક છે. એની ચિંતા ગુજરાતના બધી પ્રજાજનોએ પણ કરવી છે ને આપણે બધા કરી રહ્યા છીએ. વિશેષ કરીને જિગ્નેશભાઈએ આ બાબતની અંદર એમના પોતાના મત વિસ્તારની અંદર જ્યારે આ વાતને લઈને એક આંદોલન છેડ્યું અને ઉગ્રતાથી કામ શરૂ કર્યું અને એમણે બહુ સ્વાભાવિક કીધું. આપણને આજે પણ ખબર છે કે જે વિસ્તારની અંદર પોલીસ બહારથી રેડ પાડતી હોય અને જો એના પીઆઈને ખબર ના હોય અને માલ પકડાય તો પોલીસનો પટ્ટો ઉતરી જ જાય છે, એને સસ્પેન્ડ કરવામાં આવે જ છે. એટલે જિગ્નેશભાઈએ બહુ સ્વાભાવિક કીધું હતું કે ભાઈ જે પણ જગ્યા ઉપર આ ધંધો થાય એના પટ્ટા ઉતરી જાય. આમાં કંઈ વ્યક્તિગત કોઈને પણ કહેવામાં નહોતું આવ્યું. ઓન ધ કોન્ટ્રરી આજે શરમની બાબત એટલી છે કે ભાજપના તો માજી ધારાસભ્યએ 1 to 1 પોલીસવાળાને ધમકી આપી કે ભાઈ તારો પટ્ટો ઉતારી દઈશ. એની જગ્યાએ જિગ્નેશભાઈએ તો સાચા અર્થની અંદર એમ કીધું હતું કે ભાઈ જો આ ધંધા ચાલતા હશે તો બધાના પટ્ટા ઉતરી જશે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ તમને ખબર છે તે પ્રમાણે જુઠ્ઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો, આ ભાજપની નીતિ છે. અને આ નીતિના કારણે એમણે લાજવાને બદલે ગરજીને જિગ્નેશ મેવાણી સામે અને અમિતભાઈ ચાવડાના કાર્યક્રમની સામે દેખાવાની જે પ્રક્રિયા કરી છે ખરેખર દુઃખદ ઘટના છે. હવે એમને ખબર નથી, અમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ દારૂ જુગારના અડ્ડા ચાલે છે ત્યાં આગળ કોંગ્રેસનો એક આગેવાન, કોંગ્રેસનો એક કાર્યકર્તા એની સામે ઝુંબેશ શરૂ કરશે. આ લડાઈ પોલીસ સામેની છે જ નહીં. આ લડાઈ ગુજરાતના યુવાનોને બચાવવાની લડાઈ છે. આ ગુજરાતને બચાવવાની લડાઈ છે. ઉડતા ગુજરાતને બચાવવાની આ લડાઈ છે. અને એટલા માટે હવે આને ગંભીરતાથી જો સરકાર નહીં લે તો મને લાગે છે કે સરકારે પોતે અથવા તો ગૃહમંત્રીએ પોતે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં ચોક્કસ થશે. ખેડા જિલ્લામાં પરિસ્થિતિ શું છે? ખેડા જિલ્લામાં પણ અમે અત્યારે તમારી માહિતી માટે કહું, સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કઈ જગ્યાએ અડ્ડો ચાલે છે, કઈ જગ્યાએ ડ્રગ્સનો વેપાર ચાલે છે એના માટેની અમારી ટીમ બધી જગ્યાએ તપાસ કરી રહી છે. કારણ કે અમારા ચૂંટણી વખતના અનુભવ ખબર છે. દાખલા તરીકે ક્યાંક કોઈક દેવી પૂજક સમાજના ભાઈઓ રહેતા હોય અને ત્યાં કોઈક દેવી પૂજક સમાજનો ભાઈ ધંધો કરતો હોય તો એને પકડીને એ બધા મતો કઈ રીતે ભાજપને મળે એની દર વખતે ચિંતા કરી છે અને અમે જોયું છે. અને એટલા માટે જ આવી રીતે, આ તો હું નડિયાદનો દાખલો આપ્યો મેં તમને ખાલી, આવી રીતે બધી જ જગ્યાઓ પર જે તે વિસ્તારમાં જે તે જ્ઞાતિ જાતિનું પ્રભાવ હોય એ જ્ઞાતિ જાતિના જે બુટલેગર અથવા તો જે બે નંબરનો ધંધો કરતા હોય એને પકડીને એના મત વિસ્તારની અંદર કેમ મત લેવા એની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા થાય છે. અને એટલા માટે જ આ ખેડામાં નહીં સમગ્ર ગુજરાતની અંદર બધા જ જિલ્લાઓમાં આ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ થશે, ડીએસપીને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી અમે થોડાક જ સમયની અંદર સમગ્ર ગુજરાતમાં જેમ જેમ માહિતી આવતી જશે તેમ એ જાહેર કરતા જઈશું કે ભાઈ આ જગ્યા પર આ અડ્ડો ચાલે છે, પોલીસ બંધ કરાવે છે. અમે એક અઠવાડિયું પોલીસને કે 10 દિવસ પોલીસને આપીશું અને નહીં થાય તો પછી પિકેટિંગની પ્રક્રિયા શરૂ કરી પબ્લિકને જોડવા માટે કોશિશ કરીશું.